આજે વહેલી સવારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અજાણ્યા તસ્કરોએ સિનિયર પત્રકારના ઘરની નિશાન બનાવી લાખો રૂપિયાના દાગીના અને રોકડની ચોરી કરી છે. સુરતના મોટા વરાછા સ્થિત હરિઓમનગર સોસાયટીમાં આજે વહેલી સવારે તસ્કરોએ પત્રકાર જગદીશ દવેના ઘરને નિશાન બનાવ્યું હતું. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર પત્રકાર જગદીશ દવે અને તેમના પત્ની સોનલબેન દરરોજ સવારે બેડમિન્ટન રમવા જાય છે. ગરમીના કારણે ગઈ રાત્રે જગદીશભાઈ અગાસી પર સુવા ગયા હતા અને સવારે જ્યારે તેઓ નીચે આવ્યા ત્યારે તેમણે ઘરનો સામાન વેરવિખેર જોયો હતો. તપાસ કરતા માલુમ પડ્યું કે તેમના રૂમમાંથી અંદાજે 50,000 રૂપિયાની રોકડ અને 22 થી 23 તોલા જેટલું સોનું ચોરાઈ ગયું છે. ચોરાયેલા દાગીનામાં 2 મંગળસૂત્ર, સોનાની બંગડીઓ, પેન્ડલ અને વીંટીનો સમાવેશ થાય છે. આટલું જ નહીં, તસ્કરોએ જગદીશભાઈના પાડોશી મુકેશભાઈ કાચડિયાના ઘરે પણ હાથફેરો કર્યો હતો અને ત્યાંથી 200 ગ્રામ ચાંદીનો જુડો અને 20,000 રૂપિયાની રોકડની ચોરી કરી હતી. આમ બંને ઘરોમાંથી મળીને કુલ્લે અંદાજે ₹7.20 લાખ રૂપિયાના દાગીના અને રોકડની ચોરી થઈ છે. આ ઘટના અંગે પત્રકાર જગદીશ દવેએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના પગલે ઉત્તરાયણ પોલીસના પીઆઈ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઉપરાંત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. ડોગ સ્ક્વોડની મદદથી પણ તસ્કરોનું પગેરું શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. પોલીસ હાલમાં આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને વધુ તપાસ ચલાવી રહી છે. જોકે આ હાઈ પ્રોફાઇલ ચોરીએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.